ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની જે રેસીપી બતાવવાની છે મિત્રો, તે હું તમને બતાવી રહ્યો છું। તો ચાલો મિત્રો, આજે સરસ મજાનું આપણે કૂણી ગલકી, કાકડી અને સૂકા કાંદાનું મિક્સ શાક બનાવવાનું છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો, કારણ કે આજનું સરસ મજાનું શાક બનવાનું છે। કારણ કે તમે સરસ મજાની આજે રેસીપી જોવાની છે મિત્રો, કારણ કે ગલકા, કૂણી કાકડી, કૂણી ગલકી અને સૂકા કાંદાનું મિક્સ શાક સરસ મજાનું બનતું હોય છે, જે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ કૂણી ગલકી, કાકડી અને કાંદાનું કટિંગ કરી લઈએ, ત્યાર પછી તેનો સરસ રીતે વઘાર કરશું મિત્રો। જે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો, કારણ કે સરસ મજાનું શાક બનતું હોય છે। તો ચાલો મિત્રો, આપણે હવે કૂણી કાકડી પણ લીધેલી છે, તેનું પણ કટિંગ કરી લઈશું, તેમજ કાંદાનું પણ કટિંગ કરી લઈએ। તો ચાલો મિત્રો, હવે પછી વઘાર કરશું। ચાલો મિત્રો, સરસ મજાનું આપણે ગલકા, કાકડી અને સૂકા કાંદાનું શાક બનાવવાનું છે, તેનો સરસ મજાનો વઘાર કરી લઈએ। હળદર, ધાણા જીરું, આખું જીરું, તેમજ હવે જે આપણે કટિંગ કરીને રાખેલું છે તે બધું શાક અંદર ઉમેરી દઈશું। કૂણી ગલકી છે, કાકડી છે અને સૂકા કાંદા છે। સરસ મજાની આ રીતે એમાં તાપથી પકવવાનું છે મિત્રો। સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ। તેમજ આપણે લસણીનો મસાલો પણ જે સરસ રીતે વાટીને તૈયાર કરેલો છે તે પણ અંદર ઉમેરવાનો છે મિત્રો। તેને પલાળીને રાખેલો છે તે પણ અંદર ઉમેરશું। થોડી હળદર, થોડું ધાણા જીરું પણ અંદર ઉમેરી દઈએ। તો ચાલો, આપણો મસાલો પણ એટલે કે ચટણી સરસ મજાની છે તે પલળી જાય એટલે અંદર ઉમેરી દઈશું મિત્રો। ચાલો મિત્રો, ચટણી પણ અંદર ઉમેરી દઈએ હવે, અને 5 મિનિટ પાકવા દઈએ એટલે આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાનું જે આપણે આજે શાક બનાવ્યું છે ગલકી, કાકડી અને સૂકા કાંદાનું, તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાના બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો, કારણ કે બાજરીના રોટલા સાથે તેમજ ખીચડી સાથે આજે આપણે મસાલા ખીચડી સાથે ખાશું, બહુ જ મજા આવશે મિત્રો। તો આપણી મસાલા ખીચડી પણ તૈયાર થઈ રહી છે, બાજરીના રોટલા પણ તૈયાર થઈ રહ્યા છે, તેમજ આપણું શાક પણ હું તમને બતાવીશ મિત્રો। તો ચાલો, બધા જ આ રીતે બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ, ત્યાં સુધીમાં આપણી મસાલા ખીચડી પણ તૈયાર થઈ જાય। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે। સાથે સર્વ કરવા માટે બાજરીના રોટલા પણ છે, તેમજ આપણી મસાલા ખીચડી પણ તૈયાર થઈ રહી છે મિત્રો। તો ચાલો, ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ગલકા, કાકડી અને સૂકા કાંદાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું શાક છે મિત્રો। તેમજ આપણી મસાલા ખીચડી છે, તળેલા મરચાં છે, તેની સાથે સર્વ કરવા માટે બાજરીનો રોટલો છે, અને સરસ મજાની તાજી છાશ છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, તો આવું સરસ મજાનું શાક બનાવીને એકવાર તમે જમજો, ખૂબ જ મજા આવશે। કારણ કે જો આવું શાક બનાવ્યું છે તો ખીચડીની અંદર ખાવામાં તેનો સ્વાદ અનેરો હોય છે મિત્રો। ચાલો મિત્રો, આપણે હવે જમી લઈએ,
તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.